પાછા આવ્યા નથી। ब्रजरानी की कुख सिरानी सब सुख फलन फले। ब्रजरानी એટલે યશોદાજી કે છે કે યશોદાજીને ત્યાં 90 વર્ષે લાલનનું પ્રાગટ્ય થયું। 90 વર્ષે। હવે સામાન્ય આપણા મૃત્યુ લોકના જીવ છીએ તો આપણે કુટુંબમાં જો બાબાનો જન્મ થયો હોય તો આખું કુટુંબ કેવું ઓળખ ન હોય। કેટલા મણ તો પેંડા બાટી દે। તો આ તો ત્રણ લોકના નાથનું પ્રાગટ્ય કે છે કે સબ સુખ ફલન ફલે। આ જગતની અંદર સંસારમાં જેટલા સુખ છે એ બધાય આજે નંદ ભવનમાં આવીને વૈસા છે। શું કામે તો કે યશોદાજીની કુખે ત્રણ લોકના નાથનું પ્રાગટ્ય છે। देखन कौतु करी घरे घरे थी गोपीजनों ना टोड़ा ने टोड़ा नंद भवन तरफ जई रह्या था। सुका में तो के नंद भवन ની અંદર એવો તો શું આનંદ છે, શું કૌતુક છે એ જોવાને માટે। એ ગ્રહ ગ્રહ તે ગોપી ઝૂર મિલ આઈ, ગોપી ઝૂર મિલ આઈ। આખો કલિયુગ હમાઈ જાય એવડું બગાડો ખાધું હો તમે। દેખન કૌતુક કરી, દેખન કૌતુક કરી,
તો શું હતું તો કે હોત વધાઈ મંગલ ગાવે, વધાઈ ગાન થતું હતું, સાજિંદાઓ સાજ બજાવે, ઢાઢી ઢાઢણ ગોપ ગ્વાલ બધા નૃત્ય કરે, નાચે અને કહે છે કે દેત દાન સગરી. નંદરાયજી ની યશોદાજી તો એટલા બધા પ્રસન્નતામાં હતા કે એમને તો રત્નના ભંડાર ખુલ્લા મૂકી દીધા કે જેનાથી જેટલું લેવાય એટલું લઈ લ્યો. પણ એટલું નહીં, પદ્મનાભ દાસજી કહે છે કે દેત દાન સગરી, સગરી કહેતા બધાય કે જેટલા વ્રજવાસીઓ હતા ને એ બધાય પોતાના પ્રમાણની અંદર દાન દક્ષિણા લૂંટાવતા, દેતા નતા. દેવું અને લૂંટાવવું એમાં ફરક છે કે આપણે કોઈને કઈ દઈએ તો એક સીમિત હોય, 200, 500, 1000, 2000, 5000 અને બહુ તો 2-5 વીઘા ખાતે કરી દઈએ, પણ એક સીમિત છે. અને લૂંટાયું કેને કહેવાય તો કે ભગવત કૃપાથી જેટલું પ્રાપ્ત થયું હોય એને એમને રેઠું ખુલ્લું મૂકી દેવાનું અને જેનાથી જેટલું લેવાય એટલું લઈ લ્યો, એને લૂંટાયું કહેવાય. તો નંદરાયજી અને આ વ્રજવાસીઓએ દાન દક્ષિણા લૂંટાવી. અટાણે આપણે વ્રજમાં જઈ તો માગે હામાં આપણી પાસે શું કામે ખબર છે? કારણ કે એને લક્ષ્મીજી નો શ્રાપ છે. ભગવાન નું પ્રાગટ્ય થયું ને અનેક દેવી દેવતાઓ નંદ ભવન આવ્યા તો લક્ષ્મીજી નહીં થયું મારા ઈ નું પ્રાગટ્ય છે તે હાલ ને હું જાઉં, પણ સીધું જવાય નહીં ને હારીમાં. એટલે વ્રજવાસીના ઘરે ઘરે ઉતારો માંગવા ગયા, પણ આને બધાને ટાઈમ નતો એ કઈ નહીં કે અમારે જાવું નંદ ભવનમાં, તમારે રહેવું જ રહે, તમારી કોઈ સેવા બેવા અહીંયા કરશે નહીં. લક્ષ્મીજી રીસાણા અને કહે કે જાવ હવે મારી કાયમી માટે અહીંયા જઈગા જ રહે એમ કઈ રિહાઈ નહીં ગુજરાતમાં આવી ગયા છે. આપણે જમાવટ થઈ ગઈ બધાને. અને એની બધાએ લૂંટાયું. ભલે એ આપણી પાસે માગે પણ આપણે વ્રજમાં જાય ને એટલે આપણો અધિકાર છે માગવાનો. પણ શું તો કે ટૂંક માગીને ખાવાનો અધિકાર આપણો છે. ઈ પછી આગળ લેવું એનું બધું. तब यशुमती ने तब यशुमती ने तब यशुमती तब यशुमती मुदरी पहनाई क्या तो हर खित ये हर खित मोदरी तब यशुमती मोदरी पहनाई तब यशुमती मुदरी पहराई. मुदरी कहता वीटी. ઢાંઢણથી એટલું બધું સુંદર નૃત્ય કરતા હતા ને યશોદાજી એટલા પ્રસન્ન થઈ ગયા, એટલા પ્રસન્ન થઈ ગયા તમારે ઢાંઢણને વીટી પહેરાવી દીધી. વીટી કઈ પહેરાવાય? તારે બાકી છે ને હજી
જય જયકાર હરખો કરજે એટલે ગોઠવાઈ જાય, નહીં તો મેળ નથી પડતો. ખબર ને અટાણે કેવી ભીડ છે. તારે હજી મોનસૂન નો દોરો ફૂટે છે, તું આડસ કર એ કઈ છે જય જયકાર કરે. ફોન મૂકી દે તમે તમારે. યશોદાજી વીટી પહેરાવી દીધી, તા તો હરખિત મોદ ભરી, હરખ નો પાર ના રહ્યો ઢાઢર ને. કેમ તો કે આપણે ખાલી લૌકિક વીટી મળે છે, કોઈ આજુબાજુ વાળા રંભામાન, ગંગામાન, મુક્તિમાન બધે ફોટો જોવા આવે છે. આ તો આને અમર ઢાઢર ને તો વીટી મળી, પણ એ 3 લોકના નાથની એને હરખ નો પાર થોડો રહીએ. હરખમાં એટલા બધા આવેશમાં આવી ગયા, પછી વિચાર આવ્યો એ ત્યાં પહેરતા તો પહેરાઈ ગયો, પણ હજી જોયો નથી કેવો છે. જોયા વગર ની પહેરી લીધી. અને પેલા ક્યાં હતા આવું હતું જોવા જાસવાનું કઈ? આ બાયોડેટા તો હવે આવ્યા. બાકી તો આ વડીલો નક્કી કરી આવે ને, ઈ નક્કી ઘરે આવ્યા પછી ખબર પડે બાઇકમાં હું નીકળું એક દૂરું તે. તોય વાંધો નથી આવ્યો. અમુક ને જોકર નીકળે ને તોય હાલી ગયું. બોલો 80 વર્ષ કાં નટુ કાકા? તો ઈ બધું ભક્તિ નો પ્રતાપ હતો. અને અત્યારે આપણે ભક્તિ છે ને એ હટી ગઈ એટલે શક્તિ વગરના થઈ ગયા. કારણ કે ભક્તિ પ્રબળ હોય ને તો શક્તિ પ્રબળ હોય. બધા ખોખરા થઈ ગયા એમના ગુલાબી નોટની વાહે. નહીતર ભગવાને 3 પાઠ પાડી દીધા છે, 3 વિભાગ પાડ્યા. આ સંસારમાં જીવવા માટે આ 3 પ્રમાણે હાલે, 3 વિભાગ પ્રમાણે કોઈ કઈ વાંધો ના આવે. 24 કલાક આપી છે ને, એમાંથી 8-8 કલાકના 3 વિભાગ. 8 કલાક નીંદર કરવાની, પેલા આરામ, પછી 8 કલાક પુરુષાર્થ કામ ધંધો કરવાનો, અને પછી 8 કલાક છે એ ભક્તિ કરવાની. આ છેલ્લી 8 કલાક કાઢી નાખી, 16 કલાકમાં બેનું ભેગું કરી દીધું. કારણ કે હમણાં ભગવાને આપણને બધાને એક ચાન્સ આપ્યો હતો, પરીક્ષા લીધી બધાને. કોરોના આવ્યો હતો ને, કારણ કે અમે તો રોજ આ ફરતા હોઈએ ને, ઘણા કીએ હા ભાઈ તમારી જેવા નવરી બજારનું કામ થઈ ગયું, અમે કામ ધંધામાં નવરા ના થાય. તમે કીધું અમારે બીજું કઈ કામ નહીં હોય, છોકરાઓને હું ગિરનારમાં મોકલવા અમારે. તો કે તમારું કામ, અમે કામ ધંધામાં જ નવરા ના થાય. ભગવાને બધાઈને 2 મહિના ઘરમાં પૂરતી થતા. કોણ બાયણે હતું કયો? બધાને ફ્રી કરતી થતા ને. હવે એમાંથી કેટલાય જપપાટ કર્યા ઈ કયો? જે નિત્ય કરે છે ને ઈ નહીં. આ ટાઈમ નતો ને એમાંથી કેનિયા કર્યા. મોબાઈલ ની 2 બેટરી પૂરી કરી દીધી, અને ઓલું તાઈના વાળાનું આખું ટિકટોક મૂળિયામાંથી કેઠી લીધું. બોલો. પણ હરામ કોઈ પુસ્તકે કાઢ્યું હોય તો છતાંય ભગવાને કૃપા કરી ફરીવાર, અને બધાયને એકત્ર કર્યા. ઘરે ભક્તિ ના થાય કઈ નહીં. આટા બગા ખાવમાં તમે ઘરે ના થાય તો કઈ નહીં, પણ આવી રીતના મનોરથમાં જાય ને એકત્ર થાય ને એમાં હળી મળીને આનંદ કરી લેવાનો. ફુવા ગેડી રાખીને બાજુમાં તો વાંધો નહીં. આ વાતે દેવો ને. વીટી પહેરી પછી યશોદાજીને વિનંતી કરે. શું કે હસી બોલી ઢાઢન કહત મહરી સો મૈયા દેખન લાલ રી. કે અરે મૈયા
જેના નામની વીટી પહેરાયેલી એનું દર્શન તો કરાય, એટલી અભિલાષા. એ હસી બોલી નાચ રંગ ભરી 50% આળસ કરી ગયા. જો હવે ભગવાન નું દર્શન કરાયું ને તો એવું સ્વરૂપ કે ભગવત ભક્ત પાસે એનું વર્ણન કરવાના શબ્દ નથી. તો ટૂંકમાં કીધું કે શોભા સિંધુ ભરી, સિંધુ કેતા સમુદ્ર, જેમ સમુદ્રનો ક્યાંય છેડો નથી ને એમ આપણા આ લાલનનો રૂપ અને ગુણનો ક્યાંય છેડો નથી. આવું અદ્ભુત સુંદર સ્વરૂપ. તબ જસમતી તબ જસમતી લાલ દિખાયો શોભા સિંધુ ભરી. અને છેવટ પદ્મનાભ દાસજી શબ્દની રચના કરે છે કે પદ્મનાભ દાસ સહચરી છબી નિર્ભય. સહચરી એટલે તો કે આંખે દેખેલો એવા લાઈવ, જેમ આપણે તમે અમને જુઓ ને અમે તમને જોયું. જેમાં આ દર્શન ક્યારે થયું તો કે શેઠ પુરુષોત્તમ દાસજી ને મહાપ્રભુજી દ્વારા નંદાલયની લીલાનું જે વર્ણન થયું એ જ વર્ણનના કીર્તન છે. અને ત્યારે પદ્મનાભ દાસજી હાજર હતા ને એની લાઈવ દર્શન કર્યું ને શબ્દની રચના કરી. સર્વસ્વરૂપ આવી સુંદર લીલામાં તો કે આમ મારી પાસે દેવાનું કાંઈ છે નહીં, મારું સર્વસ્વ એને ન્યોછાવર. એમાં તમારો વાક નથી, કારણ કે ખુરશીમાં પાવર જ એવો છે. હજી રિઝલ્ટ નથી આવ્યું પણ આપણે તો હવે આપી દેવાની આ મંડપ વાળાની છે. તમે તમારે થવા દેજો. અરે
अरे नाचे रंग भरिया ढाढन अब नाचे કાર્યક્રમ છે એ થતા હોય તો આજે 2 દિવસ થયા અહીંયા આ ધરતી ઉપર, કારણ કે સવારેથી નંદ મહોત્સવ ફલના હિંડોળા, અને ખાસ તો એ કહેવાનું છે કે આ ગામની અંદર આજે 14 ઠાકોરજી જુદા જુદા ગામથી પધારેલા વૈષ્ણવો અહીંયા પધરાવેલા છે. એટલે ખરેખર આજે આનંદ અને ઉછરંગ છે. અને ખરેખર આ ગોઠી પરિવાર જે મનોરથી છે એ મનોરથી આજના દિવસ પૂરતા ખરેખર નંદ અને યશોદાનું સ્વરૂપ છે, કારણ કે ઢાઢી અને ઢાઢન એના આંગણે આજે આચવા આવ્યા છે. એટલે આજે ગોઠી પરિવાર છે એ નંદલાય સ્વરૂપમાં આપણને જોવા મળે છે. તો ખરેખર આ ધરતીની તાસીર જ કોઈ અલગ છે એવું લાગે છે. અલગ છે આ ધરતીની તાસીર. તે અહીંયા શબ્દ વાવો તો સહિતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની કે શબ્દ વાવો તો સરિતા નીકળે, કૂવો ગાળો તો સરિતા નીકળે, અરે મહાભારત વાવો તો ગીતાજી નીકળે. અને હજી ના 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 બે કીર્તન નંદાલયની લીલાના લીધા, અને હવે એક આપણે નંદ મહોત્સવનું ધોળપદ નાગરીદાસજીનું, અને એ બધાએ ફરજિયાત તાલી પાડીને ગાવાનું છે. આખું પૂરું થાય ને ત્યાં સુધી તાલી પાડવાની છે. પાડશો ને બધાય? ખુરશી તમે આ બધા ઘરના હઈ જ આળહ કરે. ગોકરભાઈ ભગવાનના પ્રાગટ્યની વધાઈ છે, અને આ સમજાઈ જાય બધાને. પૂરું થાય ત્યાં સુધી તાલી વગાડવાની છે. ના 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 અરે ના ના अरे श्याम बरन गिरिवर धरान गोपी जन चित चोर श्री ब्रजराज कुंवर मेरे हई वसो अरे मेरे नागर नौद किशोर बही के गुण गाव निरखलीज नैन गावो जो वल्लभ के मन में आवो तो फूले फूले अंगना समावो. આના પછીથી છે ને પછી આપણે બધું ગુજરાતી જ લેવાનું છે, બધાને સમજાયું ને બધાને આનંદ આવ્યો. પછી વચ્ચે વચ્ચે જે રસિકજન છે એના માટે લેવું. અરે ગાય ભેંસ ઘોડા દિયે હસ્તી ન સાજા સમાજ અરે રથ અંબર सुख पाल दिए अरे अर्धन दिए पार
अरे जन्म लिए हैं कन्हैया हो ताली वगाड़वानी हो बधाई एक ही साथ फरजियात से अरे जन्म लिए हैं कन्हैया जो कुल में बाजे बधैया जन्म लिए हैं कन्हैया जन्म लिए हैं कन्हैया जो कुल में बाजे बधैया 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 जन्म लिए हैं कन्हैया जो कुल में बाजे बधैया जन्म लिए हैं कन्हैया जन्म लिए हैं कन्हैया जो कुल में बाजे बधैया जाजहु बाजे तबला हूँ बाजे 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 और बाजे सहनैया और बाजे सहनैया जो कुल में बाजे बधैया जन्म लिए कन्हैया जन्म लिए कन्हैया जो कुल में बाजे बधैया बोला भाइयों के ताली मत वगाड़ो क्या भाई वगाड़ो वगाड़ो तुम्हारी रोटी हम तो रुको भाई ताली वगाड़ हो के घर उठा है वगाड़ो आम वगाड़ता था बोल कर हाथ जोड़ कर आम तो ताली वगाड़વામાં શું ફાયદો છે એક તો આપણે આ ભગવત નામમાં તાલી વગાડીએ ને એટલે આપણી તમામ પ્રકારની રેખાઓ છે એ હથેળીમાં હોય ધનની વયની રૂપની રંગની તમામ રેખાઓ એમાં કદાચ બંધ હોય એકાદી અને ભગવત નામમાં તાલી વગાડીએ તો ખુલી જાય ફાયદો કેવો અને ત્યાર પછી વૈજ્ઞાનિકો ડોક્ટરો બધાએ સાબિત કરી દીધું અને અમે થોડુંક માર્કિંગ કર્યું કે તાલી વગાડીએ ને એટલે શરીર 100% નિરોગી રહે અમારું માર્કિંગ લગભગ ફગે નહીં કારણ કે ઘરે ઘરની ભાખરી ખાઈને અમે એટલા તૈયાર થઈ ગયા 100% નિરોગી રહે એનું જીવતું જાગતું પ્રમાણ દો ઓલા નકરી તાલી વગાડે એને કોઈથી કોઈ જોયા દવાખાનામાં જેનો જન્મ જ તાલી વગાડવા થયો છે કેવા રાતી રાયણ જેવા હોય કારણ કે આખો દી એને તાલી જ વગાડવાની કાંઈ ના થાય અને આપણે તો એક વધાઈમાં ભગવાનના નામ ઉપર તાલી વગાડવી અને એમાંય જો આળસ કરીએ તો આપણો કનૈયો છે નટખટ કેવો એનું નક્કી નહીં આ વખતે આપણે એક પદમાં વગાડવાની આરહ કરીએ એને ગમે નહીં તો ઓલે વખતે આખી જિંદગી વગડાવે એને કરતા આમાં થવા દો હાલો વગાડજો ભાઈ હરખાઈ વગાડજો હમણાં અમે 2 પગથી પેલા નવસારી જઈને તાલી વગાડવાનું કીધું હાથ હાથ સમાતું જોરદાર ઓલી ચૂનાની ડમરી જઈ રહી અહીંયા ખબર પડી તમાકુ બનાવે વગાડો અરે બાજે બધૈયા બાજે બધૈયા બાજે બધૈયા બાજે બધૈયા માખન હું લૂટે મિશ્રી હું લૂટે માખન લૂટે મિશ્રી હું લૂટે માખન લૂટે મિશ્રી લૂટે મિશ્રી લૂટે માખન લૂટે મિશ્રી લૂટે
नागरिया के मोहन झूलो मोहन झूलो मोहन झूलो नागरिया के मोहन झूलो नागरिया के मोहन झूलो अरे कसमती भैया जन्म लिए कन्हैया जन्म लिए कन्हैया भूल में बाजे बधैया 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 कन्हैया कन्हैया गोकुल में बाजे बधैया बाजे बधैया बाजे बधैया ना 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 આમ તો ભાઈ બે ચાર જણા અહીંયા આવી જાવ ને ભૂંગણ દબાવવા ભૂંગણ ભેગું થઈ જાય છે પછી અમે લપટશું ને તો હેરાન થઈ જાય કાં કાઢી નાખો હાવ आनंदलाल ने जेने निरखा नहीं नंदलाल ने जेने निरखा नहीं प्रभु गुण क्या थी गाय जेना भाग्य मना हो भक्ति जेना भाग्य मना हो भक्ति खरेखर झोला खाई रे खरेखर झोला खाई पण हूँ तो एम कहूं झोला खाई हारा बगाहा खाई हारा नहीं बगासा छे ने चेपी रोग छे एक खातुं होय कोक जोवे એટલે બીજા ને આવે એની કરતા ઝોલું માર લે તો હો બેન एम माखी चंदन थी पर रहे चंदन छे एनो स्वभाव छे शीतल अने होय सुगंधित तो माखी एनी पासे ना रही सके क्या जाय माखी चंदन थी पर रहे अने दुर्गंध होय त्या जाय बण बण करू होय ओला मूर्खव ने आ भक्ति थावे नहीं ऐ मूर्ख जन ने भक्ति थावे नहीं शू करे ई काऊ घेन काऊ उठी वया जाई रे काऊ घे काऊ उठी वया जाई भगवत भक्त कहे छे કે જતા રહ્યા છે ને એને મૂર્ખ કીધા શું કામે તો કે ઘરે ગયા છે ઈ કઈ અત્યારે કામ ધંધો નથી કરવાના અને ભક્તિ નથી કરવાના શું કરશે તો કે નીંદર સુઈ જશે તો નીંદર છે ઈ કુંભકર્ણની હિતુ કુંભકર્ણ કોણ હતા રાવણના ભાઈ એટલે એને રાક્ષસનું બિરુદ પ્રાપ્ત થયું એટલે અહીંથી કૃષ્ણની કૃપા છોડીને કુંભકર્ણની કૃપા પ્રાપ્ત કરવા જાય તો એને શું કહેવાય મૂર્ખ જ ને આપણે થોડું નામ લખાવાય આઈથે કરીને નથી લખાવું ને કોઈને ભાઈ ઓલા લોકો હલતાય નથી ચલતાય નથી તમારી પસેડી હલવાણી હોય એવું લાગે છે
એ જે જન જેનાથી વાલા, જે જન જેનાથી વાલા, હા એનાથી દૂર નથી આનંદ લાલા. જો જેને ભક્તજન વૈષ્ણવજન જેને વાલા હોય ને ભગવાનની અવશ્ય બિરાજે, કારણ કે એનાથી દૂર ના જાય. શું કામે? તો કે વૈષ્ણવના હૃદયમાં જ બિરાજે છે. અને આપણે અહીંયા મોટાઓ કહે છે કે વૈષ્ણવ આવે આંગણે બીજી 4 રતન છલ આસન અને મધુરવાણી યથાશક્તિ સોયલ. પછી કેવા છે કેવા નથી એ આપણે નહીં જોવાનું. આપણે તો એક જ ધ્યાન રાખવાનું કે ઘર આયે વૈષ્ણવજન હસી નમાયે શીશ, વાકે મન કી વે જાણે પણ મેરે મન જગદીશ. આપણે ભગવાન પધારે એમ જ માનવાનું. કેમ? તો કે એના હૃદયમાં બિરાજે છે. એટલે કીધું કે જે જન જેનાથી વાલા, અરે દૂર નથી આનંદ લાલા. એ હરિના ભક્ત જેને વાલા તો જ હરિવાલા, નહીતર નખરા, જેટલા નખરા કરીએ ને નખરા બધાય ઠાલે ઠાલા રે, નખરા બધાય ઠાલે ઠાલા. હે નાના હે ए प्रीतम बसे पहाड़ में, मैं बसूं यमुना तीर. अब मिलना कठिन है, मेरे पाप पड़ी जंजीर, पाप पड़ी जंजीर. सपने में ए आए मोहन सपने में, अरे फिर गए अंगना में बेरन सोई रही, अरे मोहना ही मिलो रसिया रे, नाही मिलो रसिया. तो प्रीतम जी ने प्रीतमा बंधारी, ऐसे हूँ तो ऐ सजनी हूँ तो, प्रीतम जिनी प्रीतमा बंधारी, आहा समझिनी प्रीतमा बंधारी.
હરિરાયજીની રચના છે રસિક પ્રીતમ. ગોપી ભાવથી શબ્દની રચના કરે છે અને કહે છે કે બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં બંધાણી. ગુજરાતી છે આ, સમજાય છે હે? તો કહે છે કે પ્રીતમજીની પ્રીતમાં બંધાણી. ક્યારે બંધાણી, કેવી રીતે બંધાણી? કયો સમજાય છે ને? હરિરાયજી ગોપી ભાવથી શબ્દની રચના કરે છે. કહે છે કે બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં બંધાણી. તો કે ક્યારે બંધાણી? કહે છે કે મધ્ય નિશાએ મારે મહેલ પધાર્યા અને નવરંગ ચૂંદડી તાણી. ક્યારે? મધ્ય નિશા. નિશા કહેતા રાત્રિ. ભગવાન અરે દાદી, દરેક જીવની સુધી લેવા માટે નિત્ય પધારે. દરેક જીવની સુધી લેવાને માટે નિત્ય પધારે. પણ ક્યારે પધારે? તો કે મધ્યરાત્રિ પછી ભગવાન પધારે તો આપણે બધા કુંભકર્ણની કૃપામાં હોય. એવી રીતના આ ગોપી પોતાના સ્વયં ભવનની અંદર સૂતા હતા. આમ તો સ્મરણ ચાલુ હતું પણ એમાં સહજ ઊંઘ આવી ગઈ અને ભગવાન પધાર્યા. એટલે કે છે કે મધ્ય નિશાએ મારે મહલ પધાર્યા, મારી નવરંગ ચૂંદડી તાણ. ઓઢેલું વસ્ત્ર હોય ને આપણે ઓઢીએ ને બ્લેન્કેટ, જગાડવાની કોશિશ કરી પણ આ પેલી ઊંઘ ઓલા તેજુરી શોખી કરીને વહી જાય તો નથી ઉડતી. આ નાનો એવો કનૈયો જગાડે તો ખુલે ભાઈ. ભગવાન કે કાંઈ વાંધો નહીં ભોગાઈ. પણ એને છે ને એના જે નિજજન છે, રસિકજન છે, અંતરંગ ભક્તો છે, એને મહિલા વગર એને ના હાલે ભગવાનની. તો આ ગોપીને એને મળવું હતું અને આ જાગી નહીં તો શું કર્યું? તો કે સ્વપ્ન દ્વારા દર્શન દીધું. અને કહે છે કે નૈનોમાં નૈન જોડી, મોતી અને માલા તોડી, ઉચરા અમૃત રસમાણી. કયા મોતી? આવડે અહીં છે. તો કે ભગવાન મહલ પધાર્યા, ભગવાન સાથે મિલન ન થયું એટલે પ્રભુએ કૃપા કરીને આને સ્વપ્નમાં દર્શન દીધું. તો એ દર્શન થતાની માટે એમને વિરહ થયો. કરે પ્રભુ મારે મહલ પધાર્યા અને મારી ઊંઘ ના ખોલી. ભગવાન સાથેનો વિયોગ થયો, એનો વિરહ થયો. એ બેન માણાવદર વાળા માપે રાખજો. આ સાંભળો પછી કેતા ને કે અમને કઈ જાતિ નીલમ સમજાય નહીં, અમને કાન ગોપી હોય મજા આવે. ધ્યાન દો તો સમજાય ને. ભગવાન સાથેનો વિયોગ અને વિયોગમાં ને વિયોગમાં વિરહ થયો અને વિરહ થાતાની સાથે નેત્રમાંથી આંસુ રૂપી મોતી ટપકવા માંડ્યા અને ભગવાને વિશેષ કૃપા કરીને દર્શન દીધું. તો ઈ વિરહનો આનંદ થઈ ગયો. આનંદ થાતાની સાથે આંસુ સુકાઈ ગયા એટલે ઈ મોતીની મારા તોડી આવડ્યા નહીં. ઘણા કહેતા હોય કે ગુજરાતી ના બોલતા હોય કે વ્રજ ભાષાના લેજો. મેં પેલા આ તો સમજો પછી ઓલો લેવો. મધ્ય નિશાએ મારે મહેલ પધાર્યા, મારે મહેલ નવરંગ ચુંદડી તાણી બેની તો પ્રીતમ ને પ્રીતે બંધાણી.
ભગવાન અને ભક્તોની દ્રષ્ટિ એક થઈ ગઈ, નેનોમાં નેન જોડી. હવે પછી કૃપા કરીને આંસુ રૂપી મોતીની માલા તોડી અને ઉચરા ઉચરિયા અમૃત રસ માણી અને એવી મીઠી મીઠી બે વાત કરી ગયા. પછી મનનું ચિત્તનું બધું હરણ કરી લીધું. ઉચરાય અમૃત રસ માણી નિંદર કરો તો જાગો છો, જગાડવા પડે ઘડીએ ઘડીએ હારું નહીં. મધુર હસીને મારું મન મધુર હસીને મારું મન હરી લીધું. ભગવાને મનનું હરણ કરી લીધું. શું કામે? તો કે અભિમાન આવ્યું. શેનું? તો કે પોતાની ભક્તિનું અને ચતુરાઈ. શા માટે આવી? તો કે ભગવાન મહલ પધાર્યા, હું મહિલી નહીં તોય એને મારા વગર ચાલ્યું નહીં, સ્વપ્નમાં આવીને દર્શન દેવું પડ્યું. અને અભિમાન આવે તો ઈ આને ગમે નહીં, એટલે અભિમાન નું હરણ કર્યું. તો હારે હારે મનનું હરણ કરી લીધું. એટલે ચતુરાઈ હતી બધી મન ભેગી વહી ગઈ ને પછી કે હું ભોરીને ભરમાવી. અને એટલું અભિમાન તો તમારા મણીબેન બધાને ચતુરાઈ નું હોય જ. અમારે તો રોજ બહાર જવાનું હોય, સાંભળતા જ હોય, ઘણા બેનો કહેતા હોય તમારા ભાઈ છે ને અમારે હાવ ભોળા હોય. હવે અમે કહી દઈએ સાચી વાત છે બેન, તમારી ભાઈ ભોળા છે એટલે તમને લઈ આવ્યા. હા દેશી કમનતા નહીતર તો ના કટ મીઠી વાળા મોના બેન ને હોય મધુર હસી મધુર હસી મારું મન હરી લીધું. એ મને ભોળી
ભરમાવી હોળીને ભરમાવી દેવી હું તો પ્રીતમની પ્રીતમાં પ્રીતમની પ્રીતમાં પ્રીતમની પ્રીતમાં બંધાણી તે દિવસથી હું બાવરી બની છું એ ઓઢાડોમાં એને આ ગરમી થાય ભાઈ તેરે દિવસથી બાવરી બની છું તેરે દિવસથી હું બાવરી બની છું બાવરી બાવરી